મિર્ચી મોર્નિંગ. એવું તો શું છે જે તમારાથી છૂટતું જ નથી? એવું તો શું છે જે આજકાલ કોઈનાથી છૂટતું જ નથી? મોબાઈલ. બધાની મુઠ્ઠીમાં મોબાઈલ એવો સેટ થઈ ગયો છે કે એના વગર ચાલતું જ નથી. મોલમાં ફરવા ગયા હો તોય કોન્સ્ટન્ટલી મોબાઈલ તો ચાલુ જ હોય. પિક્ચર જોવા ગયા હો વીકેન્ડમાં તોય થોડી વારે મોબાઈલ ચેક કર્યા કરવાનો. ચાલુ પિક્ચર ગેમ રમનારા મેં જોયા છે. અને એવું નહીં કે પિક્ચર ખરાબ હોય, પિક્ચર તો બધું સારું જ હોય, પણ ગેમનું એડિક્શન એવું જબરદસ્ત હોય કે ચાલુ પિક્ચરે દર થોડી વારે રમી લે. મિનિમમ દિવસમાં 50 વાર મોબાઈલ ચેક કરીએ છે. જ્યાં જરૂર ના હોય ત્યાં પણ મોબાઈલ લઈને જઈએ. કેમ? તો કે ફોન આવે તો મિસ ના થવો જોઈએ. અરે 1-2 કોલ મિસ થઈ જાય તો શું દુનિયા ઉપરથી નીચે પડી જવાની છે? સારું, ચલો એ જવા દો. જેનું આટલું ઇમ્પોર્ટન્સ છે એ મોબાઈલના બધા ફીચર્સ આપણે વાપરીએ છીએ ખરા? બધા ફીચર્સ વાપરીએ છીએ? એકચ્યુઅલી ખબર પણ છે અડધા ફીચર્સ એમનો યુઝ શું છે? ના. ખરીદીએ છીએ જ્યારે મોબાઈલ મોંઘામાં મોંઘો ત્યારે એની યુઝર્સ ગાઈડ, યુઝર્સ મેન્યુઅલ એ આવતી હોય છે, પણ એ વાંચવાની તસદી નથી લેતા. સ્માર્ટફોન હોય પણ એને વાપરવો કેવી રીતે એની સ્માર્ટનેસ ના હોય આપણામાં. ઘરમાં ઓટીજી હોય ને તો પણ એનો પૂરો વપરાશ ના થતો હોય. ટીવીમાં 500 ચેનલ્સ આવતી હોય પણ કામની કેટલી? લાઈફનું પણ આવું જ છે દોસ્ત. આપણને કેટલું બધું મળ્યું છે જિંદગીમાં, પણ આપણે એ તરફ ધ્યાન જ નથી આપતા. લાઈફ છે ને આ પેલી 10 ગિયર વાળી સાયકલ છે. આપણે પહેલા 3-4 ગિયર જ વાપરીએ છીએ, બાકીના ગિયર કેવી રીતે વપરાય ખબર જ નથી. વી ડુ નોટ યુટિલાઇઝ ધ ટાઈમ ધેટ વી હેવ ગોટ ટુ ડુ મેની થિંગ્સ ઇન લાઈફ. આપણને મળેલો સમય પૂરેપૂરી રીતે વાપરતા જ નથી. આપણે તો ઝઘડવામાં, એકબીજાને નીચા દેખાડવામાં, કોકને પાડી દેવામાં, કોઈની સાથે સરખામણી કરીને દુઃખી થવામાં લાઈફ વેસ્ટ કરી દઈએ છે. લાઈફનો ફૂલ પોટેન્શિયલ યુઝ જ નથી કરતા. એટલે જો લાઈફ સ્માર્ટફોન હોય તો એના ફીચર્સ વાપરી જાણીએ, અને લાઈફ જો 10 ગિયરની સાયકલ હોય તો 10મા ગિયરમાં પણ ચલાવી જાણીએ. 7:12 થઈ રહી છે. મિર્ચી 98.3